પાટણની આ ટેકનોલોજી ગુજરાતના પશુપાલકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે। આ આધુનિક ટેકનોલોજી દ્વારા હવે પશુઓમાં 91% માદા વાછરડીઓ જન્મે છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। તો આવો જાણીએ આ ટેકનોલોજી વિશે। પાટણ જિલ્લાના ડેરી ક્ષેત્રમાં આવેલી આ શ્વેત ક્રાંતિ પાછળ વિજ્ઞાનનો મોટો ફાળો છે। સેક્સ્ડ સિમેન પદ્ધતિમાં નર માટે જવાબદાર વાય ક્રોમોસોમ્સને દૂર કરી માત્ર એક્સ ક્રોમોસોમ્સને સક્રિય રાખવામાં આવે છે। આ સચોટ ટેકનોલોજીને કારણે પશુપાલકો હવે ઈચ્છા મુજબ માદા પશુ મેળવી શકે છે, જે પશુપાલકોની આવક વધારવામાં સીધી રીતે મદદરૂપ બને છે। કોઈટા ગામના પશુપાલક પિન્ટુજીના તબેલામાં આ ટેકનોલોજીના ઉપયોગથી પશુઓની સંખ્યા અને ઓલાદ બંનેમાં સુધારો થયો છે। અગાઉ પરંપરાગત પદ્ધતિમાં નર પશુ એટલે કે ખૂંટ જન્મવાની ચિંતા રહેતી, પરંતુ આ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યા બાદ છેલ્લા 5 વર્ષમાં તેમના દૂધના વેચાણમાં 3 ગણો વધારો થયો છે। સામાન્ય સ્વરૂપમાં આ પ્રક્રિયા 50% નર બચ્ચા અને 50% માદા બચ્ચાના સ્વરૂપમાં જન્મ થતો હોય છે, પરંતુ સેક્સ્ડ સિમેન ટેકનોલોજીના ઉપયોગમાં એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષો અને વાય ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને અલગ કરી દેવામાં આવે છે, અથવા તો માત્ર એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને જ સક્રિય રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાર તૈયાર કરેલા સિમેન ડોઝથી બિદદાન કરવાથી 85 થી 95% કેસમાં ફક્ત માદા બચ્ચાનો જ જન્મ થાય। અમારા ગામમાં ઘણી મિટિંગો થતી, તેમાં અમે જાતા ને ખબર પડતી કે પ્રાકૃતિક રીતે આ બિદદાન થાય છે। સેક્સ નામનું એક બિદદાન આવે છે, તે કરાવવાથી માદાનો જન્મ થાય છે અથવા વાછરીનો જન્મ થાય છે। તે અમે મૂકવા લાગ્યાથી અમને ફાયદો ઘણો થયો। સરકારે જે સેક્સ્ડ શોર્ટેડ સિમેન છે તેના 50 રૂપિયા કિંમત કરી છે, તેનાથી મને વધુ ફાયદો થવા લાગ્યો છે। તો હું મારી દરેક 20 થી 25 જે પણ ગાય છે તેના ઉપર હું દર વર્ષે સેક્સ્ડ સિમેન જ ઉપયોગ કરું છું, અને તેનાથી મને માદા રેડલી મળે છે અને નરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે। તો એ મને મોટામાં મોટી બેનિફિટ થઈ છે, અને મારી પ્રોફિટ જે વધે છે તે હું માદા પર લગાવી શકું છું। તો તમે આ ટેકનોલોજી વિશે શું વિચારો છો, અમને કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।